નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 2, યુનિટનું નામ છે બ્યુટીફુલ બર્ડ્સ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ। તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। તેમાંની આ એક્ટિવિટી 1 છે। આપેલા શબ્દો વાંચો અને લખો। અહીંયા જે શબ્દો આપેલા છે તે સેમે સેમ એટલે કે એવા જ શબ્દો એવા સ્પેલિંગથી અહીંયા સ્પેલિંગનું ભૂલ ના પડે તે રીતે લખવાના છે। તો પહેલો જે આ સ્પેલિંગ છે તે લિટલ, ત્યારબાદ બર્ડ, સાઉન્ડ, ક્ની, બેન્ડ, મેક, સ્લીપ, ફ્લાય અને પ્લીઝ અને છેલ્લું છે લીવ્સ। આ પ્રમાણે તમારે લખવાનું છે। હવે છે એક્ટિવિટી 2। આપેલા શબ્દોને ધ બિગ ટ્રી વાર્તાના આધારે 2 ભાગમાં વહેંચવાના છે। અહીંયા કેટલાક શબ્દો આપેલા છે। તો વાર્તાના પાત્રો એટલે કે જે કોઈ વ્યક્તિ હોય અથવા જે કોઈ બોલતું હોય, પ્રાણી હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય તે અહીં આવે। તો અહીંયા વાર્તાના પાત્રોમાં બેબી બર્ડ છે, પેરટ છે અને સ્નેક છે। વાર્તા સિવાયના પાત્રો, વાર્તા સિવાયનું છે, તેમાં કુકુ, ડોગ, કોક, ડક અને પીકોક આવશે। એક્ટિવિટી 3 છે। નીચે આપેલા 4 શબ્દોમાં અલગ પડતા શબ્દ પર વિદ્યાર્થી વર્તુળ કરશે, એટલે કે તમારે ગોળ કરવાનું છે। અહીંયા જોઈએ તો પીકોક, કુકુ, ક્રો અને સ્નેક છે। આ 3 છે જે પક્ષી છે, અહીંયા આ જે છે તે જીવજંતુ છે, માટે અહીંયા સ્નેક એટલે સાપ, તેના પર ગોળ કરવાનું છે। અહીંયા મધર, અંકલ અને બ્રધર આ બધા છે એ સંબંધની અંદર આવે, જ્યારે આ ટીચર છે તે વ્યવસાયકાર છે, માટે ટીચર પર ગોળ કરવાનું છે। ત્રીજાની અંદર આપણે જોઈએ તો ત્રીજામાં પેન, પેન્સિલ અને કંપાસ બોક્સ, જે કંપાસની અંદર પેન, પેન્સિલ ને બધું આવે, જ્યારે આ બાઇસિકલ છે તે સાધન છે એટલે કે વાહન છે, બાઇસિકલ એટલે સાયકલ, તેના પર ગોળ કરવાનું છે। ચોથું, જેમાં બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, લંચ એટલે બપોરનું ભોજન, ડિનર એટલે રાતનું ભોજન, તેનાથી અલગ પડે છે ડોર એટલે દરવાજો, જે ઘરની અંદર વસ્તુઓ આવે તે છે। પાંચમાની અંદર રેડ કલર છે, યલો પણ પીળો કલર, પિંક એટલે ગુલાબી કલર, જ્યારે બર્ડ છે એટલે પક્ષી છે જે જુદું પડે છે, માટે તેના પર ગોળ કરવાનું છે। એક્ટિવિટી 4। આપેલ ચિત્રમાં ઝાડનું થડ દોરેલ છે, તેમાં ડાળી, પાંદડા તેમજ ફળ દોરી ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરવાનો છે। અહીંયા ફક્ત ખાલી એક આટલું આ કોફી કલરનું છે, આ થડ આપેલું છે। આ થડને આપણે શું કરવાનું છે, આ રીતે તમારે પાંદડા દોરવાના છે, તેમજ આ જે ડાળી હોય આવી ડાળી પણ બનાવવાની છે। માની લો કે તમે એક આવી ડાળી બનાવી, તો ડાળીનું આ પાંદડું બનાવ્યું, તો આ રીતે તમારે ડાળી અને પાંદડા બનાવી અને ત્યારબાદ તેમાં રંગ પૂરી અને આ પૂર્ણ કરવાનું છે। પ્રશ્નો છે, હાઉ મેની ટ્રીસ આર ધેર એટલે કે કેટલા ઝાડ ત્યાં છે, તો એક જ છે 1। હાઉ મેની બ્રાન્ચીસ આર ધેર ઓન ધ ટ્રી, કેટલી બ્રાન્ચીસ એટલે ડાળીઓ, તો 12 બ્રાન્ચીસ, 12 એટલે 12 ડાળીઓ છે। ત્રીજું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ લીવ્સ, લીવ્સ એટલે પાંદડા, પાંદડાનો કલર કેવો છે, પાંદડાનો કલર ગ્રીન છે, માટે ગ્રીન લખીશું। ચોથું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ, ફળનો કલર કેવો છે, રેડ એટલે લાલ આવશે। પાંચમું છે, વુ લાઇક્સ ધીસ ફ્રૂટ, કોને ફ્રૂટ વધારે ગમે છે, તો આઈ એટલે હું, મને વધારે ફ્રૂટ ગમે છે, મને એટલે કે દરેકને, આઈ કરો એટલે હું, તમારે આઈ કરશો એટલે તમારા માટે થશે।
એક્ટિવિટી 5 વાંચો અને આપેલ ચિત્રમાં યોગ્ય રંગ પૂરો. અહીંયા બ્લુ કિંગફિશર આપેલું છે, આમાં રંગ પૂરવાનો છે. બ્લુ કિંગફિશર રંગબેરંગી કલર. એ યલો ડક, યલો એટલે પીળી, તો આમાં પીળો રંગ પૂરાય. લાલ કે લીલો ના પૂરતા, યલો ડક કીધેલું છે. ઓકે, પીળી બતક છે. બ્લેક ગૂસ, તો અહીંયા પણ તમારે બ્લેક એટલે કાળો હોય, આછો કાળો પણ તમે પૂરી શકો. બ્રાઉન મેના, તો આ મેનાનું ચિત્ર છે, તો એમાં બ્રાઉન કલર પૂરી શકો. ગ્રે પિજિયન, પિજિયન એટલે કબૂતર થશે. ગ્રે એટલે જે તમે કબૂતર જોયું છે તેવો કલર અહીંયા કરવાનો છે. પિંક ફ્લેમિંગો, જે એક પગ ઉપર વધારે ઊભું રહે છે, જે તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ ત્યારે પણ તમે આ જોયું હશે. તો પિંક ફ્લેમિંગો, આમાં પણ તમારે કલર પૂરવાનો છે. આપેલ ઉદાહરણ મુજબ વાક્યો લખવાના છે. ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ એ ડક. ડક એટલે કે બતક, તો ધીસ એટલે આ બતક છે. તો ઇટ ઇઝ યલો, તેનો કલર કયો છે? તો ઇટ ઇઝ યલો. તે જ રીતે આપણે બીજા બનાવીએ. ધીસ ઇઝ એ કિંગફિશર, ઇટ ઇઝ બ્લુ. ધીસ ઇઝ એ ગોસ, ઇટ ઇઝ બ્લેક. ધીસ ઇઝ એ મેના, ઇટ ઇઝ બ્રાઉન. ચોથું છે, ધીસ ઇઝ એ પિજિયન, ઇટ ઇઝ ગ્રે. આ પ્રમાણે તમે વાક્યો અને તે પ્રમાણે તેના રંગ છે તે તમે તેના વાક્યો બંનેના બનાવી શકશો. એક્ટિવિટી 6 છે, આપેલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ વળી સંવાદ પૂર્ણ કરવાનો છે. અહીંયા 2 શબ્દો આપેલા છે, ફાઇન અને ગુડ. પહેલાથી જોઈએ તો વિયાન કહે છે, હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. જેનિસા કહે છે, ગુડ મોર્નિંગ, એટલે આ ગુડ શબ્દ અહીંયા લખી દેવાનો છે. કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણે સામે ગુડ મોર્નિંગ કહેવાનું. ગુડ મોર્નિંગ સવારથી બપોરના 12 વાગ્યા સુધી હોય, 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન અથવા ગુડ નૂન થઈ જાય. સાંજનો સમય સૂર્યાસ્તમે, ત્યારબાદ ગુડ ઇવનિંગ કહેવાય અને રાત્રે સૂતા પહેલાં ગુડ નાઇટ કહીએ છીએ. કોઈ આપણને ગુડ નાઇટ કહે તો આપણે ગુડ નાઇટ કહેવાનું છે. માટે આણે ગુડ નાઇટ, અહીંયા ગુડ મોર્નિંગ કીધું છે, માટે અહીંયા ગુડ મોર્નિંગ આવે. વિયાન કહે છે, હાઉ આર યુ. હાઉ આર યુ એટલે કેમ છો તમે. જેનિસા કહે છે, આઈ એમ ફાઇન. ફાઇન એટલે સરસ. થેન્ક યુ એટલે તમારો આભાર. આ રીતે તમે સંવાદ છે તે પૂર્ણ કરી શકો. બાળમિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તેમાં વિષય વાઇઝ સ્વાધ્યાયના વિડીયો તેમજ તેની PDF, સ્વઅધ્યયન પોથીના વિડીયો તેમજ તેની PDF, દરેક વસ્તુ, આ ઉપરાંત મહાવરા માટે MCQ પણ આપેલું છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.